ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આપણે ગયા લેક્ચરમાં જોયું ઇનઓર્ગેનિકમાં કે સિગ્વિક પોવેલનો સેકન્ડ રૂલ સ્ટાર્ટ કર્યો હતો. તો ફર્સ્ટ રૂલમાં આપણે એવું જોયું હતું કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થવાથી બંધ કોણમાં વધારો અથવા તો ઘટાડો થતો હતો અને એના આધારે છે આપણે અણુરચના નક્કી કરતા હતા. સેકન્ડ રૂલ્સમાં આપણે જોયું હતું કે જે છે કેન્દ્રસ્થ પરમાણુ એની વિદ્યુત ઋણતા ઉપર જોયું હતું આપણે, અથવા તો એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઉપર. એના આધારે છે એ બંધ ખૂણો છે એ કેટલો જોવા મળે, વધે છે કે ઘટે છે. તો એમાં આપણે ફર્સ્ટ જોયું હતું કે એના રૂલ્સમાં તો કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા અથવા તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધતા શું થાય છે? બંધ ખૂણો વધે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આપણે જોયું હતું કે અણુમાં રહેલા કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઘટતા બંધ ખૂણો શું થાય? ઘટે છે. હવે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા જેમ વધારે અથવા તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે તેમ બંધ ખૂણો વધારે, અને જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ અથવા તો વિદ્યુત ઋણતા ઓછી એમ બંધ ખૂણો ઓછો જોવા મળે છે. પછી આપણે જોયું હતું કે કેટલાક એવા સંયોજનો છે જેની વિદ્યુત ઋણતા, તો એ બધાની આપણે અલગ અલગની વિદ્યુત ઋણતા જોઈ હતી. હાઇડ્રોજન, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સિલિકોન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, પોટેશિયમ જેવા બધા સંયોજનોની છે આપણે વિદ્યુત ઋણતા જોઈ હતી. પછી આપણે જોયું હતું કે જ્યારે અણુમાં છે ધ્રુવીય સહસંયોજક બનતો હોય ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય છે તે પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાય છે. એટલે કે ધ્રુવીય સહસંયોજક બંધ હોય એનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ફોર એક્ઝામ્પલ તરીકે HCl જે બંધ છે એ કેવો છે? તો કઈ ધ્રુવીય સહસંયોજક બંધ છે જેમાં હાઇડ્રોજનની પોઝિટિવ ચાર્જ અને ક્લોરિન છે એ નેગેટિવ ચાર્જ. તો એની કમ્પેરમાં જોઈએ તો આપણે કહી શકીએ કે ક્લોરિન પાસે છે વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ કોની સાઈડ રહેશે? તો કે ક્લોરિન સાઈડ જોવા મળશે. એટલે કે જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે એ કોની સાઈડ આકર્ષાયેલા રહેશે? ક્લોરિન તરફ. એના આધારે છે આપણે બંધ પણ વધારે છે કે ઓછો એ નક્કી કરી શકીએ. પછી આપણે જોયું હતું કે એના એક્ઝામ્પલમાં કે સપોઝ કે મધ્યસ્થ પરમાણુનું જે લીધો છે એમાં એ કોઈ બે એક્ઝામ્પલ લીધા તેમાં જેમાં મધ્યસ્થ પરમાણુ કયો હતો? બંનેમાં નાઇટ્રોજન, જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અથવા તો એના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી? સરખી હતી. પરંતુ એની સાથે જોડાયેલા બીજા જે ભાગીદારીના પરમાણુ છે એ લોકોની વિદ્યુત ઋણતા વધારે છે કે ઓછી છે? કોની કમ્પેરમાં? તો કે જે મધ્યસ્થ પરમાણુ છે એની કમ્પેરમાં. એના આધારેથી આપણને બંધ ખૂણો કેટલો જોવા મળે છે, કે વધારે જોવા મળે છે કે ઓછો? તો એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું NH3 અને NF3. બંનેમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન હતો. આમાં છે એ 3 હાઇડ્રોજન પરમાણુ જોડાતા હતા. NF3માં છે 3 ફ્લોરિન પરમાણુઓ જોડાતા હતા. પછી એમાં જોયું હતું આપણે કે હવે જોઈએ તો કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી જોવા મળી હતી? 3.0, જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી હતી? 2.1. હવે હાઇડ્રોજનની કમ્પેરમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હતું, એટલે કે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ કોની તરફ આકર્ષાયેલા હતા? નાઇટ્રોજન તરફ. એટલે એમાં બંધ કોણ છે એ શું થતું હતું? કે બંધ કોણ છે એ 107. શું કામ? તો કે આ ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન તરફ આકર્ષાયેલા હતા, એટલે બંધ ખૂણો છે એ વધતો જોવા મળતો હતો. એવી જ રીતના આપણે જોયું હતું કે NF3નું એક્ઝામ્પલ, તો નાઇટ્રોજન તો એઝ ઇટ ઇઝ મધ્યસ્થ પરમાણુ છે. ફ્લોરિન પરમાણુ તો કે એની વિદ્યુત ઋણતા છે એ 4 હતી. તો હવે નાઇટ્રોજનની કમ્પેરમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઇલેક્ટ્રોન વાદળ ક્યાં તરફ આકર્ષાયેલું રહેશે? ફ્લોરિન તરફ. એટલે નાઇટ્રોજન તરફ છે અહીંથી ઘટતું જોવા મળશે અને અહીં તરફ આવતા છે એ વધતું, એટલે બંધ કોણ છે એ શું થાય? તો કંઈ ઘટતો જોવા મળે છે. તો આપણે બે એક્ઝામ્પલ જોયું તો કે જેમાં કેન્દ્રસ્થ પરમાણુ નાઇટ્રોજન હતો, પણ એની સાથે જોડાયેલા બીજા પરમાણુની વિદ્યુત ઋણતાની અસર ક્યાં જોવા મળે છે? બંધ કોણ ઉપર જોવા મળે છે. તો આમ અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા આપણે જોયું હતું કે કોનામાં છે એ કેટલો બંધ ખૂણો વધારે કે ઓછો જોવા મળે છે. તો આજે આપણે આગળ વાત કરીશું બીજા બધા એક્ઝામ્પલની. એમાં આપણે જોશું કે બીજા એક કોઈ એક્ઝામ્પલ લઈ અને જોઈએ કે એમાં બંધ ખૂણો અથવા તો કેટલો વિદ્યુત ઋણતા વધે છે કે ઘટે છે એ જોઈએ. તો આજે આપણે સ્ટાર્ટ કરશું નવો ટોપિક. આપણે ગયા વખતે જોઈ લીધું NH3 અને NF3. આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે કે H2O અને F2Oમાં બંધ ખૂણો. આજે જોશું આપણે તો કે H2O અને
F2O માં બંધ ખૂણો. આ ટોપિક પણ સિગ્વિક પોવેલના સેકન્ડ રૂલનો જ છે. તો હવે આપણે જોવાનું છે કે H2Oમાં છે એ બંધ કોણ કેટલો જોવા મળે છે અને F2Oમાં છે એ બંધ કોણ કેટલો જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું કે હાઇડ્રોજન H2Oનું એક્ઝામ્પલ. તો એમાં આપણે જોશું કે H2O જે અણુ છે એમાં મધ્યસ્થ પરમાણુ કોણ હશે? ઓક્સિજન પરમાણુ, અને આજુબાજુ બે હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા હશે. એવી જ રીતના F2Oમાં જોઈએ તો મધ્યસ્થ પરમાણુ કોણ આવશે? ઓક્સિજન, અને બે પરમાણુ આજુબાજુમાં ક્યાં હશે? તો કે ફ્લોરિન પરમાણુઓ છે એ જોડાયેલા હશે. તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં જોઈએ કે H2O અણુમાં હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા આપણે અગાઉ જોઈ હતી કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આપણને કેટલી જોવા મળી હતી? 2.1 છે. અને ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા 3.5 છે. હાઇડ્રોજનની આપણે કેટલી જોઈ? તો કે 2.1 અને ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા 3.5. હવે આપણે જોઈ શકીએ કે આમાં મધ્યસ્થ પરમાણુ કોણ થશે? ઓક્સિજન પરમાણુ, જેની વિદ્યુત ઋણતા છે 3.5, અને આજુબાજુમાં કયો જોડાયેલો હશે? હાઇડ્રોજનનું પરમાણુ, જેની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.1. હવે મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, બંને હાઇડ્રોજન પરમાણુ આજુબાજુમાં જોડાયેલા હશે. તો આપણે ફર્સ્ટ રૂલ્સ મુજબ જોયું હતું કે એ વિદ્યુત ઋણતાના, જેની વિદ્યુત ઋણતા વધારે હશે એની તરફ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ છે આકર્ષાયેલા હશે. તો હવે શું થાય કે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ જેની તરફ વિદ્યુત ઋણતા વધારે હશે, જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે તો શું થશે કે ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલા રહેશે? ઓક્સિજન. હવે આમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, આજુબાજુમાં બે હાઇડ્રોજન પરમાણુ છે, આની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુના જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ વધારે કોના તરફ આકર્ષાયેલા રહેશે? ઓક્સિજન તરફ. હવે ઓક્સિજન તરફ આકર્ષાયેલા રહેશે એટલે ઓક્સિજન તો મધ્યસ્થ પરમાણુ છે, એટલે મિડલ પરમાણુમાં જો વિદ્યુત ઋણતા વધારે હશે તો એના પરિણામે છે એ બંધ ખૂણો કેવો જોવા મળશે? વધારે જોવા મળશે. શું કામ? કારણ કે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ મધ્યસ્થ પરમાણુ તરફ આકર્ષે એટલે શું થાય કે એ લોકો વચ્ચે અપાકર્ષણ વધે, અને એના લીધે છે એ બંધ ખૂણો વધારે જોવા મળે છે. તો એમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી શકીએ કે તેથી H2O અણુમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રથી દૂર અને ઓક્સિજન પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાશે. પરિણામે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાતા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે થવાથી
વધારે થવાથી બંધ ખૂણો વધારે જોવા મળે છે, વધારે જોવા મળે છે. તો આપણે જોઈએ એનું ડિસ્ક્રિપ્શન. હવે જોઈએ કે H2O બંધ ખૂણો છે એ કઈ રીતના જોવા મળે. તો જોઈએ આપણે H2O અણુની રચના. એમાં મધ્યસ્થ પરમાણુ કયો આવશે તો કે ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પરમાણુની છે પરમાણુ ક્રમાંક કેટલો છે 8. તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના જોતા શું થશે 1s2 2s2 અને 2p4 આ ટાઈપની કંઈક ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. હવે આપણે જોઈ શકીએ કે અહીંયા જે p કક્ષક છે એમાં તો કે કઈ કક્ષક હોય તો કે 2px 2py અને 2pz કક્ષક છે. 1s અને 2s કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિક નથી, બધા ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિક છે. હવે આ ત્રણેય કક્ષકો ટોટલ p કક્ષકમાં કેટલા છે 4 ઇલેક્ટ્રોન. તો 2pxમાં 2 ઇલેક્ટ્રોન, 2pyમાં 1 ઇલેક્ટ્રોન અને 2pzમાં 1 ઇલેક્ટ્રોન હશે. હવે જોઈએ તો કે 2ps કક્ષક છે એ કેવી છે તો કે યુગ્મિક છે, એમાં એક પણ ઇલેક્ટ્રોન સમાવી શકે એમ નથી. તો હવે છે એ કઈ કક્ષકો ખાલી છે તો કે 2py અને 2pz બંનેમાં એક ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે H2 અણુ બનશે ત્યારે હાઇડ્રોજન પરમાણુ ક્યાં બે જોડાશે તો કે 2py કક્ષકમાં અને 2pz કક્ષકમાં. કોની તો કે ઓક્સિજન પરમાણુની 2py કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 2pz કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન જોડાય અને સહસંયોજક બંધની રચના કરે છે. તો આપણે હવે જ્યારે H2 અણુ બને ત્યારે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે H2O. એની ઇલેક્ટ્રોન રચના જોતાં આપણે કહી શકીએ કે જે આ 1s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ કેવા છે બંને યુગ્મિક છે. પછી નેક્સ્ટ જોઈએ તો કે આ 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિક છે. હવે વાત રહી તો કે 2px 2py અને 2pz કક્ષકમાં. આ 2px કક્ષક એમાં 2 ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિક છે. પછી આ રહી 2py જેમાં એક જ ઇલેક્ટ્રોન છે અને 2pzમાં પણ કેટલો છે એક જ ઇલેક્ટ્રોન. હવે જ્યારે હાઇડ્રોજન પરમાણુ જોડાશે તો એ ક્યાં જોડાશે તો કે આ જે 2py ને એક કક્ષક ખાલી છે ને એક હાઇડ્રોજનનો પરમાણુ અને 2pz ને એક કક્ષક ખાલી છે ત્યાં એક હાઇડ્રોજન પરમાણુ છે જોડાશે અને સહસંયોજક બંધની રચના થશે. હવે આપણે જોઈએ તો કે એની ઇલેક્ટ્રોન અને બંધ આકાર કેવો જોવા મળશે તો કે ઓક્સિજન છે એ મધ્યસ્થ પરમાણુ છે. પછી 2 હાઇડ્રોજન પરમાણુઓ જોડાય છે ઓક્સિજનની સાથે તો કે એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા અને એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા. ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા છે આપણી પાસે 3.5 જ્યારે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે 2.1. હવે આપણને ખબર છે કે જેની વિદ્યુત ઋણતા વધારે એની તરફ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયેલા રહેશે. એટલે આ ઓક્સિજન તરફ છે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ વધારે આકર્ષાયેલા રહેશે. શું કામ કારણ કે ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે વધારે છે. તો જેથી શું થાય કે અહીંયા આપણે જોઈએ તો કે આ બંને છે એ કેવા છે લોન પેર ઇલેક્ટ્રોન છે અને આને પણ આપણે લોન પેર કરી શકીએ જ્યારે બોન્ડિંગ પેર કેટલા છે આ 2 હાઇડ્રોજન પરમાણુ. હવે આપણે ફર્સ્ટ રૂલ્સના આધારે પણ જોઈ શકીએ કે આ બોન્ડિંગ લોન પેર છે એ બોન્ડિંગ પેરને અપા કરશે અને સેકન્ડ રૂલ્સમાં જોયું કે વિદ્યુત ઋણતા જેની વધારે એના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા રહી. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઋણતા વધારે છે એટલે એની તરફ આ પરમાણુ આકર્ષાયેલા રહ્યા એટલે આ હાઇડ્રોજન પરમાણુ કેવા થાય એકબીજાથી દૂર ગોઠવાય. આ હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર છે એટલે બંધ કોણમાં શું થાય તો કે વધારો જોવા મળે છે. શું કામ કારણ કે અપાકર્ષણ વધારે થાય છે એટલે બંધ ખૂણો કેવો જોવા મળશે વધારે. અને જે આ બંધ ખૂણો છે એ ઓક્સિજન પરમાણુમાં કેટલો બને છે 104 અને 27 જેટલો છે એ જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે F2 અણુની રચના આ જોઈ લીધી આપણે H2 ની. હવે આપણે જોઈએ કે F2 અણુની રચના. તો એમાં આપણે જોઈએ તો F2 અણુમાં છે એવો મધ્યસ્થ પરમાણુ કોણ થયો ઓક્સિજન. પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 એઝ ઇટ ઇઝ રહેશે ઓક્સિજનની તો ઇલેક્ટ્રોન રચના. હવે આપણે જોઈએ તો અગાઉ જોયું તો એમ તો કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મિક
2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મિક, 2px, 2py અને 2pz, આમાં 2 ઇલેક્ટ્રોન, આ બંને કક્ષકમાં એક ઇલેક્ટ્રોન. જેમ H2O છે એ હાઇડ્રોજન પરમાણુ જોડાતો હતો, એવી જ રીતના F2O છે એ કોણ જોડાશે, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે, તો કે ફ્લોરિનનો પરમાણુ જોડાશે. તો હવે આપણે જોઈએ કે જ્યારે F2O બને છે ત્યારે કેવી રચના જોવા મળે, તો એ રચનામાં આપણે જોઈએ તો કે F2O રચનામાં જોઈએ જે આ 2 1s કક્ષકના ઇલેક્ટ્રોન તો કેવા છે, યુગ્મિત છે. 2s કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. આમાં વાત રહી 2px, 2py અને 2pz. 2px કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2py કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન છે 2pz કક્ષકમાં. હવે અહીંયા જે બંને ઇલેક્ટ્રોન ખાલી છે અહીંયા કોણ જોડાશે, તો કે અહીંયા 2py ની એક કક્ષકમાં ફ્લોરિન પરમાણુ જોડાશે અને અહીંયા જે 2pz ને એક કક્ષકમાં છે ફ્લોરિન પરમાણુ જોડાઈ અને સહસંયોજક બંધની રચના કરે છે. હવે આપણે જોઈએ તો કે એની અણુરચના કેવી જોવા મળે છે, તો આમાં પણ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પરમાણુ, આજુબાજુમાં છે 2 ફ્લોરિન પરમાણુ ક્યાંક આ રીતના જોડાશે. અહીંયા 1 ફ્લોરિન પરમાણુ, 1 ફ્લોરિન પરમાણુ અહીંયા જોડાશે. હવે ઓક્સિજનની વિદ્યુતઋણતા કેટલી છે, 3.5, જ્યારે ફ્લોરિન પરમાણુની વિદ્યુતઋણતા છે 4.0. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે ઓક્સિજનની કમ્પેરમાં ફ્લોરિન પરમાણુની વિદ્યુતઋણતા કેવી છે, વધારે છે. એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ ગોઠવાશે, ફ્લોરિનની તરફ. જ્યાં ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ ક્યાં તરફ ગોઠવાયેલા છે, જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ ગોઠવાયેલા છે. આ જે ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી થઈને બને એ ક્યાં છે, ફ્લોરિન તરફ. હવે આ ફ્લોરિન તરફ ગોઠવાય એટલે ફ્લોરિન પરમાણુ વચ્ચે તો અપાકર્ષણ નથી થવાનું. તો શું થાય કે આ બંને વચ્ચે છે એ શું થાય કે બંધ ખૂણો, અપાકર્ષણ ઓછું થાય છે. એટલે આ એકબીજાથી બહુ દૂર નહીં જાય, એટલે અહીંથી પણ છે એ દૂર જવાની શક્યતા નથી. એટલે H2O કમ્પેરમાં છે F2Oમાં બંધ ખૂણ કેટલો જોવા મળે, તો કે 103 અને 12 છે એ જોવા મળે છે. જ્યારે હાઇડ્રોજન H2O કેટલો જોવા મળતો, તો 104 અને 27. જ્યારે F2O છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલા છે, H2O છે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાયેલા, એટલે એમાં બંધ ખૂણો વધારે જોવા મળતો હતો. જ્યારે આમાં છે એ H2O કમ્પેરમાં બંધ ખૂણો છે એ થોડો ઓછો જોવા મળે છે. શું કામ, તો કે કેન્દ્રસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગોઠવાય છે, તેથી અપાકર્ષણ ઓછું થાય અને બંધ ખૂણો છે એ ઓછો જોવા મળે. તેને ડિસ્ક્રિપ્શનમાં આપણે લખી શકીએ અગાઉ બીજું કે F2O અણુમાં ઓક્સિજન પરમાણુની વિદ્યુતઋણતા કેટલી છે, તો કે 3.5 છે. જ્યારે ફ્લોરિન પરમાણુની વિદ્યુતઋણતા કેટલી છે, તો કે 4.0 છે. તેથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ કેન્દ્રથી દૂર અને ફ્લોરિન પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાશે. ફ્લોરિન પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાશે. તેથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ ઓછું થતા
બંધ ખૂણો ઓછો એટલે કે 103 ડિગ્રી અને 12 જોવા મળે છે. આમ આપણે લાસ્ટ પોઈન્ટ કહી શકીએ આમ H2O કરતા F2O માં બંધ ખૂણો ઓછો જોવા મળે છે. તો આ હતું વાત H2 અને F2O. હવે આપણે વાત કરવાની છે બીજા બે ચાર એક્ઝામ્પલની, જે લાસ્ટ સિગ્લિક કોઇલનું લાસ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ રૂલ્સનું લાસ્ટ એક્ઝામ્પલ છે. એમાં આપણે હવે વાત કરવાની છે કે મધ્યસ્થ પરમાણુ તરીકે જ્યારે ફોસ્ફરસનો પરમાણુ આવેલો હોય ત્યારે. તો એમાં આપણે જોવાના છે 3 એક્ઝામ્પલ કે જ્યારે મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસનો પરમાણુ હોય ત્યારે. એમાં આપણે જોવાનું છે Pi3, PbR3 અને PCl3 ના બંધ ખૂણા. PCl3 અણુમાં બંધ ખૂણો. આ ત્રણેય પરમાણુ હવે જોઈએ તો કે Pi3, PbR3 અને કયો છે PCl3. હવે આ ત્રણેય પરમાણુને લઈએ તો ત્રણેય પરમાણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ આવશે? ફોસ્ફરસ જ છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે આવશે. બાકીના જે અહીંયા છે એ આયોડિનના 3 પરમાણુ જોડાય છે, અહીંયા છે બ્રોમિનના 3 પરમાણુ અને અહીંયા છે ક્લોરિનના 3 પરમાણુ જોડાય છે. હવે મધ્યસ્થ પરમાણુ તો એક જ રહેવાનું, એટલે એની વિદ્યુત ઋણતા તો એકને એક જ રહેવાની. જ્યારે વિદ્યુત ઋણતા કોનામાં ચેન્જીસ આવશે તો કે આયોડિનની આપણે જોવાની રહેશે, બ્રોમિનની જોવાની રહેશે અને ક્લોરિનની છે એ જોવાની રહેશે. ફોસ્ફરસની વિદ્યુત ઋણતા આપણી પાસે છે 2.1 છે. કેટલી છે તો કે 2.1. જ્યારે આયોડિનની વિદ્યુત ઋણતા જોવા મળે છે 2.5. પછી સેકન્ડ તો કે બ્રોમિનની વિદ્યુત ઋણતા જોવા મળે છે 2.8 અને લાસ્ટ છે કે ક્લોરિનની વિદ્યુત ઋણતા જોવા મળે છે 3.0. હવે આપણે વગર એક્ઝામ્પલે કે વગર કોઈ બોલાય ડિસ્ક્રિપ્શન વગર એમને અંદાજિત તો કહી શકીએ શેના આધારે તો કે વિદ્યુત ઋણતાના આધારે આપણે દર્શાવી શકીએ કે કોનો બંધ કોણ છે આ ત્રણમાંથી સૌથી વધારે જોવા મળશે. તો આપણે જોઈએ તો કે ફર્સ્ટ જોઈએ કે ફોસ્ફરસ Pi3નું એક્ઝામ્પલ લઈએ. આપણે Pi3નું એક્ઝામ્પલ લઈએ તો એમાં આપણે જોઈ શકીએ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા કેટલી છે 2.1 છે, જ્યારે આયોડિનની વિદ્યુત ઋણતા કેટલી છે 2.5 છે. હવે ફોસ્ફરસ કેવો હશે? મધ્યસ્થ પરમાણુ, જ્યારે આયોડિન આજુબાજુમાં 3 પરમાણુ જોડાયેલા છે 2.1 અને 2.5. તો ઇલેક્ટ્રોન વાદળ કોના તરફ આકર્ષાયેલું રહેશે કે 2.5 તરફ છે આકર્ષાયેલું રહેશે. હવે 2.5 તરફ આકર્ષાયેલું રહેશે એટલે કે અપાકર્ષણ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. એના લીધે બંધ કોણ છે એ કેવો હશે? થોડો ઓછું જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કંઈ થર્ડ એક્ઝામ્પલ છે PbR3. સેકન્ડ એક્ઝામ્પલ છે PbR3. હવે એમાં જોઈએ તો એ ફોસ્ફરસની તો ઇટ ઇઝ 2.1, જ્યારે બ્રોમિનની કેટલી છે 2.8 છે. ફોસ્ફરસની છે 2.1 અને બ્રોમિનની છે 2.8. હવે આમાં પણ આપણે કહી શકીએ કે ફોસ્ફરસ કરતાં કોની વધારે છે? બ્રોમિનની વધારે છે. એટલે શું થશે કે બ્રોમિન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયેલું રહેશે, કારણ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા બ્રોમિનની કમ્પેરમાં કેવી છે? ઓછી છે. એટલે કોણ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આકર્ષાયેલા રહેશે? આ બ્રોમિન તરફ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે PCl3. ફરીવાર જોઈએ ફોસ્ફરસની 2.1, ક્લોરિન પરમાણુની છે 3.0. તો આમાં પણ છે ઇલેક્ટ્રોન વાદળ ક્યાં તરફ આકર્ષાયેલા રહેશે? ક્લોરિન તરફ.
ત્રણેય એક્ઝામ્પલમાં જોયું કે ફોસ્ફરસ તરફ છે એક પણ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાયેલું રહેતું નથી. જ્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં કોની તરફ આકર્ષાયેલા રહે છે? તો કે આમાં આયોડિન તરફ, આમાં બ્રોમિન તરફ અને આમાં છે ક્લોરિન તરફ. હવે આપણે મેઇન વાત એ જોવાની છે કે ત્રણેયમાં છે એ બંધ ખૂણો કેટલો જોવા મળે છે. સૌથી વધારે કોમાં શેનામાં જોવા મળશે ને સૌથી ઓછો છે શેમાં જોવા મળશે? તો એમાં આપણે જોઈએ, એમાં આપણે પહેલું એક્ઝામ્પલ લઈશું કે PCl PI3નું, સેકન્ડ આપણે લઈશું PBr3નું અને થર્ડ આપણે લઈશું PCl3નું. તો ફર્સ્ટ આપણે જોઈએ તો આપણે પહેલી જ રચના જોઈએ કે PI3 અણુની રચના કેવી જોવા મળે. તો હવે એમાં છે મિડલ પરમાણુ છે ફોસ્ફરસ છે, જેની વિદ્યુત ઋણતા છે 2.1. જ્યારે આજુબાજુમાં આયોડિનના 3 પરમાણુઓ છે જોડાશે. અહીંયા એક આયોડિન પરમાણુ, અહીંયા સેકન્ડ અને અહીંયા છે થર્ડ આયોડિનનો પરમાણુ જોડાશે. હવે આયોડિનની વિદ્યુત ઋણતા 2.5 છે, એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ આકર્ષાયેલા રહેશે? આયોડિન તરફ છે આકર્ષાયેલા રહેશે. એટલે શું થશે કે આ બધા વચ્ચે છે અપાકર્ષણ ઓછું જોવા મળશે. એટલે બંધકોણ છે એ બહુમાં ઝાઝો તફાવત નહીં, પણ 102 જેટલું છે એ જોવા મળે છે. શું કામ? કારણ કે એ જે ફોસ્ફરસના કેન્દ્રથી કેવા ગોઠવાય છે? દૂર ગોઠવાય છે. અને કોના કેન્દ્રની નજીક ગોઠવાય છે? આયોડિનના કેન્દ્રની નજીક. હવે આયોડિન કેન્દ્ર છે એ કેવા છે? બધા બોન્ડિંગ પેડ છે. એટલે એ બધા વચ્ચે અપાકર્ષણ અગાઉ જે બધા આપણે એક્ઝામ્પલ જોઈએ એના કરતાં કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. એટલે વધીને બંધ કોણ છે 102. કારણ કે આ બધા વચ્ચે અપાકર્ષણ ઓછું જોવા મળશે, તો અહીંથી કોઈ છે એ બંધ કોણ ઘટવાની બહુ વધવાની શક્યતા રહેતી નથી. એટલે કે બંધ કોણ છે એ થોડોક ઓછો, એટલે 102નું જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે PBr3. ફર્સ્ટ આપણે જોયું PI3, હવે આપણે જોવાનું છે PBr3. એમાં પણ આપણે જોઈએ તો ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ, જ્યારે બ્રોમિનના 3 પરમાણુ છે જોડાશે. એક બ્રોમિન અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો બ્રોમિન પરમાણુ છે અહીંયા ક્યાંક જોડાશે. ફોસ્ફરસની 2.1 છે વિદ્યુત ઋણતા, જ્યારે બ્રોમિન પરમાણુની વિદ્યુત ઋણતા છે 2.8. તો ફરીવાર છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ આકર્ષાયેલા રહેશે? બ્રોમિન પરમાણુ તરફ છે આકર્ષાયેલા જોવા મળશે. હવે બ્રોમિનના 3 પરમાણુ કેવા છે? બોન્ડિંગ પેડ છે. એટલે એ બધા વચ્ચે અપાકર્ષણ ઓછું જોવા મળશે. એટલે તેથી બંધ કોણ પણ બહુ વધારે આમાં જોવા મળશે નહીં. તો આમાં આપણને બંધ કોણ જોવા મળે છે 101 ડિગ્રીનો છે, 101 ડિગ્રી અને 30 મિનિટનો છે એ જોવા મળે છે. તો આપણે પહેલાંમાં જોયું કે ઓનલી 102 જોવા મળતા, તો આમાં છે 101 અને 30નો જોવા મળે છે. બહુ ઝાઝો તફાવત આપણને આમાં જોવા મળતો નથી. હવે ત્રીજું એક્ઝામ્પલ બાકી લાસ્ટ છે એ આપણે લઈએ તો કે PCl3. તો એમાં આપણે જોઈએ કે મધ્યસ્થ પરમાણુ તો ફોસ્ફરસ છે, જેમ PCl, PBr3, PI3ના જો પરમાણુ જોડાય એમ ક્લોરિનના 3 પરમાણુ પણ છે અહીંયા જોડાશે. આની 2.1, જ્યારે ક્લોરિનની છે આપણી પાસે 3.0 છે એ જોવા મળશે. તો ફરીવાર ઇલેક્ટ્રોન વાયર કોના તરફ આકર્ષાયેલા રહેશે? ક્લોરિન પરમાણુ તરફ છે એ આકર્ષાયેલા રહેશે. તો આપણે કહી શકીએ કે આમાં પણ છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ ઓછું જોવા મળશે. કે બંધ કોણ છે એ કેટલાની આજુબાજુ જોવા મળે છે? તો કે 100 ડિગ્રીની આજુબાજુ છે એ જોવા મળે છે. તો આ ત્રણેયમાં આપણે જોયું કે મધ્યસ્થ પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો વિદ્યુત ઋણતા કેવી છે મધ્યસ્થ પરમાણુની? ઓછી જોવા મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલા રહેશે? જેની વિદ્યુત ઋણતા વધારે છે એના તરફ આકર્ષાયેલા રહેશે. એટલે આમાં PI3માં બંધ કોણ 102 જોવા મળે છે, જ્યારે PBr3માં બંધ કોણ 103 જોવા મળે છે અને PCl3માં છે એ બંધ કોણ 100 ખાલી ઓનલી 100 જોવા મળે છે. તો એના ડિસ્ક્રિપ્શનમાં આપણે લખી શકીએ ત્રણેય પરમાણુને કે આયોડિન, બ્રોમિન અને ક્લોરિનની ક્રમશઃ વિદ્યુત ઋણતા ઘટતા બંધ ખૂણા ઘટે છે.
આ બધાની વિદ્યુત ઋણતામાં બહુ તફાવત નથી. આની 2.5 છે, જ્યારે આની 2.8 છે, અને આની 3.0 છે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ તો કે H2, આપણે અગાઉ જોયું હતું કે H2O, F2O, NH3, NF3 ની જેમ PC આપણે ક્યાં જોઈએ તો કે PCl3, PBr3 અને PI3 અણુમાં બંધ ખૂણો સમજાવી શકાય છે. આ બધાના એક્ઝામ્પલ જોઈએ આપણે સિગ્વિક પોવેલના સેકન્ડ રૂલ્સમાં કે H2F2માં બંધ ખૂણો, NH3માં બંધ ખૂણો અને PCl3, PBr3 અને PI3માં બંધ ખૂણો છે એ જોઈએ. આપણે જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ તો કે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેન્દ્રસ્થ પરમાણુની નજીક ગોઠવાય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધતા બંધ ખૂણો વધે છે. તેવી જ રીતના આપણે કહી શકીએ કે જો બીજો નિયમ કે જ્યારે કેન્દ્રસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ગોઠવાશે? કેન્દ્રથી દૂર. ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેન્દ્રથી દૂર ગોઠવાતા અપાકર્ષણ ઓછું થશે. ઓછું જોવા મળતા બંધ ખૂણો ઓછું જોવા મળશે. તો આપણે જોઈ શકીએ કે જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધ ખૂણો વધારે જોવા મળે, અને જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તો બંધ ખૂણો કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. તો આ તો સિગ્વિક પોવેલનો સેકન્ડ રૂલ્સ. એના આધારે આપણે લાસ્ટ સ્ટેટમેન્ટ આપી શકીએ કે સિગ્વિક પોવેલના બીજા નિયમમાં વિદ્યુત ઋણતાના આધારે બંધ ખૂણાનો ક્રમ વિદ્યુત ઋણતાના આધારે બંધ ખૂણાના ક્રમ
નક્કી કરી શકાય છે. નક્કી કરી શકાય છે. તો આ વાત હતી સિગ્વિક પુવેલના સેકન્ડ રૂલ્સની. જેમ આપણે જોયું કે જેમ વિદ્યુત ઋણતા વધારે એમ બંધ ખૂણો વધારે, અને જેમ વિદ્યુત ઋણતા ઓછી એમ બંધ ખૂણો ક્રમશઃ ઓછું જોવા મળે છે. તો આપણે સિગ્વિક પુવેલના રૂલ્સમાં અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લીધા, જેમાં આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું હતું NH3 અને NF3. આપણે આ બધા એક્ઝામ્પલમાં જોયું હતું કે મધ્યસ્થ પરમાણુ આપણે એક જ સરખો લીધો હતો. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોયું હતું H2 અને F2. એમાં પણ જે મધ્યસ્થ પરમાણુ આ બંનેમાં કયો હતો? ઓક્સિજન પરમાણુ, અને આજુબાજુમાં છે એકમાં ફ્લોરિન પરમાણુ અને બીજામાં છે એમાં હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હતા. થર્ડ એક્ઝામ્પલ આપણે લીધું PCl3, PbR3 અને Pi3. તો એમાં પણ આપણે જોયું કે મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ હતો, અને આજુબાજુમાં એકમાં ક્લોરિન પરમાણુ, એકમાં બ્રોમિન પરમાણુ અને એકમાં આયોડિન પરમાણુ છે એ જોડાયેલા હતા. તો આમ અલગ અલગ પરમાણુઓમાં છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ છે પણ આજુબાજુના પરમાણુઓ અલગ અલગ જોડાયેલા છે. અને જેની વિદ્યુત ઋણતા વધારે હશે એના આધારે છે કોઈ પણ મધ્યસ્થ પરમાણુના આધારે આપણે સમજાવી શકીએ કે જેની વિદ્યુત ઋણતા વધારે એનો બંધ કોણ વધારે, અને જેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી એમ બંધ કોણ છે ઓછો જોવા મળે છે. તો આ વાત હતી સિગ્વિક પુવેલના સેકન્ડ રૂલ્સની. તો સિગ્વિક પુવેલનો એ સેકન્ડ રૂલ્સ છે એ પૂરો થાય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.